મિત્રો આપણે યુડાએસ પ્લસની અંદર જીપીઈપી અપડેટ કરવા માટેની પ્રોસેસ કરવા જઈ રહ્યા છીએ। ત્યારે યુડાએસ પ્લસની સાઇટ ખોલવાની છે। ત્યાર પછી અહીં લોગિન ફોર ઓલ મોડ્યુલ કરવાનું છે। લોગિન ફોર ઓલ મોડ્યુલ ત્યાર પછી અહીંયા આપણે આપણું રાજ્ય સ્ટેટ સિલેક્ટ કરવાનું છે। ગુજરાત સિલેક્ટ કર્યા પછી અહીંયા આપણે આ વિવિધ પ્રકારના મોડ્યુલ આવે છે। એમાં આપણે સ્ટુડન્ટ મોડ્યુલની અંદર જો અહીંયા જોવાનું છે સ્ટુડન્ટ મોડ્યુલનો લોગિન કરીએ ત્યાર પછી આપણો યુઝરનેમ અને પાસવર્ડ આવે એમાં આપણે યુઝરનેમ અને પાસવર્ડથી લોગિન કરવાનું અને ત્યાર પછી અહીંયા આપણે કેપ્ચા કોડ નાખવાનો છે। કેપ્ચા કોડ નાખ્યા પછી આપણે એનું લોગિન કરવાનું। કેપ્ચા કોડમાંથી લોગિન કરીએ પછી અહીંયા તો લોગિન કરીએ। લોગિન કર્યા બાદ આ સ્ટુડન્ટ મોડ્યુલ ખુલશે। સ્ટુડન્ટ મોડ્યુલ ખુલ્યા પછી અહીંયા આ વર્ષ ખુલે છે। વર્ષ ખુલે એટલે અહીંયા સ્કૂલ ડેશબોર્ડ છે। સ્કૂલ ડેશબોર્ડની અંદર અહીંયા ધોરણ ધારો કે અહીં 9મું છે। આપણે 9મા ઉપર ક્લિક કરીએ ને એટલે અહીંયા વ્યૂ મેનેજ એવું આવે। વ્યૂ મેનેજ આવે। આ વ્યૂ મેનેજ કરીએ એટલે આ જો જીપીઈપી અને એફપી એવા ઓપ્શન આવશે। જીપીઈપી અને એફપી એ જીપી ઉપર ક્લિક કરીએ એટલે તમારે જનરલ પ્રોફાઇલ આવે। એ તમારે અપડેટ આમાં બધું ભરીને કરવાની। પછી નેક્સ્ટ કરો એટલે ઈપી આવે। પછી અહીંયા નેક્સ્ટ કરીએ પછી એફપી આવે એટલે સેવ કરતું જવાનું અને આપણે નેક્સ્ટ કરતું જવાનું છે। એટલે આ રીતે આપણે જીપીઈપી એફપી જે અપડેટ કરવાનું અને છે અને અહીંયા આપણે સેવનું બટન આપતા જઈએ એટલે બધું રેડી થતું જાય। એટલે પછી અહીંયા આપણે જો અહીંયા આ બેક ટુ સ્કૂલ ડેશબોર્ડ પાછું વળી બેક ટુ સ્કૂલ ડેશબોર્ડ આવી જવાનું। વળી બીજો વિદ્યાર્થી અહીંયા સિલેક્ટ કરી લેવાનો। અહીંયા જો વ્યૂ મેનેજમાં જઈ અને બીજો વિદ્યાર્થી અહીંયા સિલેક્ટ થાય। તમારે જે તે તમારા શાળાના વિદ્યાર્થીઓ હોય એ બધા એક પછી એક સિલેક્ટ કરી લેવાના અને આમ જો જીપીઈપી એફપી આ ગ્રીન થઈ જાય એફપી એટલે આવી રીતે અપડેટ કરવાનું છે। આ રીતે તમારે